માણસ દોષોને સ્વીકારી ભગવાનના થવાનો સંકલ્પ કરે અને પ્રભુને લાયક તો પ્રભુ જ બનાવી શકે. અને એટલા માટે દશમસ્કંદની આ નિરોધ લીલામાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધમાં, સ્વભાવ સંગતા ભાવો ન વૈ શક્ય કથંચન અતઃ ત્રિવિધ જીવેષુ ત્રિવિધા ભગવત. મહાપ્રભુજી સ્વીકારે છે કે જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી. તો શું ભગવાનને લાયક પ્રકૃતિ નથી તો ભગવાન એનો સ્વીકાર જ નહીં કરે? તો કે ના, આ ભગવાન ભાગવતના ભગવાન એવા છે કે જીવને નહીં બદલે પણ જીવને અનુકૂળ પોતે લીલા કરશે અને એને અનુકૂળ થઈને એની પાસે જશે એટલે જીવને સહજ આસક્તિ થશે કે આ તો મારા જેવો ઠાકોર. અને ભક્તો ત્રણ પ્રકારના છે, તામસ, રાજસ, સાત્વિક. એટલે ભગવાન તામસ લીલા કરશે, ભગવાન રાજસ લીલા કરશે. અને ભગવાન આવી તામસ લીલા કરે, તામસ ભક્તને શું થાય? આ તો મારા જેવો ઠાકોરજી છે, તુરંત ભગવાનમાં પ્રેમ. આ તો અમારા જેવો ઠાકોરજી. તો રાજસ લીલા કરે તો રાજસ ભક્તનો નિરોધ થાય. નિરોધની વ્યાખ્યા છે પ્રપંચની વિસ્મૃતિ. અહીંયા પ્રપંચ એટલે અમતા મમતા રૂપી સંસાર, એને છોડવાનો નથી, એને વિસ્મૃત કરવાનો છે. કે ભગવાનમાં એવી આસક્તિ થઈ જાય કે જેમ પેંડો ખાઓ ને પછી ખાંડ નાખેલું દૂધ પીવો ને તે ફીકું જ લાગે. એમ જયારે ભગવાનમાં આનંદ લાગવા લાગે ત્યારે આ મળે સંસારની આસક્તિ ઓછી. એમ થાય કે અહીંયા જે આનંદ છે એવો આનંદ તો બીજે ક્યાંય. આને જ મહાપ્રભુજી નિરોધ લીલા. આપણે તો વાર્તા સાહિત્યમાં કેટલા રાજા આસ્કરદાસજીની વાર્તા આવે છે. યુદ્ધના મેદાનમાં પણ માનસી સેવા ચાલી રહી છે. ચેતસ તત્પર્વણમ સેવા. આપણે તો સેવાની વ્યાખ્યા છે કે ચિત્ત પ્રભુમાં પરોવાવું, એનું નામ જ છે. અને ત્યાં કઢીનો ડબરો, અને પ્રસિદ્ધ કથા છે ને કે ઘોડાને ઠોકર વાગી અને એમને એમ થયું કે મારો કઢીનો ડબરો ઢોળાયો. માનસી સેવા. અને યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા. ઇતિહાસ અનેક વાર્તા પ્રસંગોમાં તમે જો. અને આ પરસ્પર છે. જે ક્ષણે તમને એમ થશે ને કે પ્રભુ હવે આપના વગર નહીં ચાલે, મારે આપની જરૂર છે, આપનાથી કાંઈ જોઈતું નથી, એ જ ક્ષણે પ્રભુને પણ એમ થશે મને પણ હવે તારા વગર નહીં ચાલે, મને હવે તારી જરૂર છે, તારાથી કાંઈ જોઈતું. આ પરસ્પરનો નિરોધ છે. જે દિવસે જીવને એમ થાય હવે પ્રભુ વગર નહીં જીવાય, જો પ્રભુ મળતા કેમ નથી એનું એક જ કારણ છે, આપણને એના વગર ચાલી જાય છે. જે ક્ષણે એમ થશે ને હવે એના વગર નહીં જીવાય, એ જ ક્ષણે તમારી સામે પ્રગટ થશે. આપણે ચલાવી લઈએ છીએ તો ચાલે, જે ક્ષણે આપણને એમ થાય કે હવે નહીં ચાલે. અને કેટલા ભક્તોને આપણે શેઠ પુરુષોત્તમ દાસના દીકરા ગોપાલદાસની વાર્તા આવે છે. આખો દિવસ મદન મોહનલાલની સેવા કરે, થાકે એટલે નિજ મંદિરના ઉંબરે માથું રાખીને સૂઈ જાય રાતમાં. પણ પ્રભુ વગર એક ક્ષણ રહી ન શકે એટલે બૂમો પાડે અડધી રાતના, હે મદન મોહનલાલ, હે મદન મોહનલાલ. અને અંદરથી ઠાકોરજી અવાજ લગાવે કે હા શું છે ગોપાલદાસ? ઠાકોરજીને હાથ જોડીને વિનંતી કરે કે જયરાજ મને તો બોલવાની આદત પડી ગઈ છે, આપ કેમ જાગો? ઠાકોરજી કે મને જવાબ આપવાની આદત પડી ગઈ છે, તું મારા વગર નથી રહી શકતો, તું મને પણ તારા વગર ગમતું. આ તો પરસ્પરનો નિયમ. જે દિવસે આપણને એમ થશે કે પ્રભુ વગર નહીં રહેવાય, એ જ ક્ષણે પ્રભુને પણ. ગજનદાવની વાર્તા આવે છે કે અક્કાજી પાન લેવા મોકલ્યા, બીડા લેવા મોકલ્યા, અને નવનીત પ્રિયાજીની આગળ રાજભોગનો થાળ પડ્યો છે. કાની આપી કે હવે આરોગો, પણ કહ્યું કે મારો ગજન ગયો છે, એના વગર મને ભૂખ નથી લાગતી. એ આવીને જ્યારે મને એમ કેમ કે પ્રભુ આરોગો, ત્યારે જ મને ભૂખ લાગે. અને ત્યાં એમને એવો વિરહ થયો કે મૂર્છિત થઈને પડી ગયા. ત્યારે મહાપ્રભુજીને ખબર પડી, ત્યારે કહ્યું અક્કાજીને કે ગજનને ક્યારે ઠાકોરજીથી અલગ નથી, કારણ કે એના વગર નવનીત લાલને ગમતું. આ પરસ્પરનો નિરોધ છે, આ કથાનો વિષય છે. દશમસ્કંદની કથા આ નિરોધ લીલા કે જ્યાં પ્રભુ પ્રતિપલ પ્રપંચની વિસ્મૃતિ કરાવશે. એ છેક નંદ મહોત્સવ થી લઈ રાસોત્સવ, આખી વ્રજના બધા ઉત્સવ ને છેક દ્વારિકા લીલા સુધી લક્ષ્ય એક જ છે, મારો જીવ એનું મન મારામાં લાગે. જો ઇન્વેસ્ટ એવી જગ્યાએ કરાય જ્યાં ઊંઘી નીકળવાનું. તમને ખબર હોય કે અહીંયા મારા પૈસા જવાના જ છે, ત્યાં કોઈ દિવસ ઇન્વેસ્ટ કરો તો પૈસા તો બહુ સાધારણ બાબત છે.
પણ આપણી મન અને બુદ્ધિ આપણે ક્યાં ઇન્વેસ્ટ કરીને બેઠા છે એની ચિંતન આપણે કરવાનું. હું તો ઘણી વાર કહું, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ પૈસા બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય એ બહુ મોટું નુકસાન, કોઈ બુદ્ધિ બગાડી જાય ને બહુ મોટું નુકસાન. અને એટલા માટે સદાય સાવધાન રહેવું. ગમે તેટલો મોટો માણસ હોય, ભણેલો ગણેલો હોય, પ્રતિષ્ઠિત વ્યક્તિ કેમ ન હોય, પણ એના સંગથી જો બુદ્ધિ બગડે એવું લાગે તો થોડાક દૂર સરકી જાય. કારણ કે ફાયદો નહીં કરાવે કે આપણું સૌથી મોટું જીવનનું નુકસાન કરાવે. ઘણી વાર આપણને લૌકિક સામર્થ્ય જોઈને આપણે આકર્ષિત થઈ જઈએ. અરે ના, ઠાકોરજી તમારી સાથે હશે. જો અરે પાંડવોનું વિજય ક્યારે લખાય? જયારે ભીષ્મ મર્યા ત્યારે, દ્રોણ મર્યા ત્યારે ભગવાને નક્કી કર્યું ને કે હું પાંડવો ભેગો રહીશ. એ જ સમયે પાંડવોના ભાગ્યમાં વિજય લખાય. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મમ. જ્યાં ભગવાન હોય છે ત્યાં જ વિજય હોય છે. સફળતાની વ્યાખ્યા આપણે અનેક રૂપે કરતા હોઈએ છીએ, પણ વૈષ્ણવી જીવનની સાર્થકતા શું છે? જો વૈષ્ણવી જીવનને બે શબ્દોમાં જો વચ્ચે મૂકી આખું કે આપણી શરૂઆત જીવનની ક્યાંથી થાય? કે 1.5 મહિનાનું બાળક થાય એટલે ગુરુજન પાસે લઈ જઈએ અને શ્રી કૃષ્ણ શરણમ મમ એના કાનમાં બોલે, ત્યાંથી એની યાત્રા શરૂ થાય અને એની માલા પહેરામણી હોય અને સર્વ વૈષ્ણવને આ ફલાણાના જય શ્રી કૃષ્ણ આટલું બોલાય ત્યાં સુધી એની યાત્રા. જન્મ એક વ્યક્તિ તરીકે આપણે લઈએ છીએ, પણ મરણ તો એક વૈષ્ણવનું થવું જોઈએ. જતી વખતે એક વૈષ્ણવ તરીકે વ્યક્તિ ઓળખાય. જો તમે જેટલો કોઈ બી વ્યક્તિની શ્રદ્ધાંજલિ સભામાં જાઓ, ક્યારે તમે એવું સાંભળ્યું પેલા ગુજરી ગયા ને એમની હેરસ્ટાઇલ બહુ સારી હતી, કોઈને એમ બોલતા સાંભળ્યું એના સ્કિનનો ટોન બહુ સરસ, બહુ ફેર ને કેટલો સરસ, એના કેટલા સરસ આમ કપડા પહેરતો. માણસના શરીરને યાદ નથી કરાતું, એના ગુણોને જ યાદ કરાતા. હું તો કહું દરેક વ્યક્તિ વિચારું તમે નહીં હો ત્યારે તમારા પછી તમને કઈ બાબતે ઘરના લોકો યાદ કરશે. જો આજે પણ વૈષ્ણવતાની વાત આવે તો આપણે કેવા આપણા વડીલોને યાદ કરીએ કે ખરેખર કેવા વૈષ્ણવ હતા. શું આવી પ્રેરણા આપણે આપણા વંશજોને આપીને જઈએ? બસ ચિંતન આપણે તો આપણી જાતનું જ કરવાનું. આપણે આપણો ઉદ્ધાર સાધી લઈએ એ સૌથી મોટી સફળતા છે, એ જ સૌથી મોટી સાર્થકતા છે. એટલે ઘણી વાર અમુક ઉંમર થાય ને એટલે પછી ઘણા લોકોને બાળકોને બહુ ચિંતા છે, આ કરે પેલું ભક્તિ કરે આ સુધરે. એટલા બધા પણ ચિંતામાં ન પડી જતા કે તમે તમારું ગોળપણ બગાડી લો અને દીકરાના એક દિવસ કરતા બાપુજીનો એક દિવસ વધારે કિંમતી છે. અને જે વસ્તુ ઓછી હોય એ વધારે કિંમતી હોય. એની પાસે હજી ઘણો સમય. માણસને બદલતા એક ક્ષણ લાગે એટલે ક્યારે એવા અવિશ્વાસ નહીં જીવવું કે આ તો ક્યારે માનવાનું. મેં તો ઘણા નાસ્તિકોને ક્ષણમાં આસ્તિક થતા જોયા છે. ભગવાનના અસ્તિત્વ પર જે પ્રશ્નાર્થ કરતો હોય એવા ઘણાને જોઉં છું કે આજે સખડી બોગ ધરીને લે. એટલે બદલાતા કઈ વાર નથી લાગતી માણસ, ક્ષણોના આ તો ખેલ હોય છે. તો નિરોધ લીલાની જે ચર્ચા કરી રહ્યા છે કે પ્રભુ જ્યારે ચિત્તમાં નિરુદ્ધ થઈ જાય એટલે કે પ્રપંચની વિસ્મૃતિ કરાવી દે પછી તો ચિત્ત દેખો તિત શ્યામમયી હૈ, શ્યામ યમુના શ્યામ ગોવર્ધન શ્યામ ગગન ગન ઘટા છઈએ. એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય. જ્યાં જો બે પ્રકારના વ્રજવાસી હોય. આ તો વ્રજવાસી બનવાની કથા છે. એક જે વ્રજમાં જઈને વાસ કરે અને બીજા એ જેના હૃદયમાં વ્રજવાસ કરતું. આપણે ભલે અમદાવાદમાં રહેતા હોઈએ પણ જ્યારે ઠાકોરજીને જગાઈએ ત્યારે એમ લાગે કે અત્યારે અમદાવાદના કોઈ ફ્લેટમાં નથી પણ આપણે ગોકુલની ગલીઓમાં ઉભા છે કે જ્યાં ઠાકોરજી વિહાર કરી રહ્યા છે અને યશોદાજીની જોડે ઉભા રહીને આપણે ઠાકોરજીની સેવા પહોંચી. 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માન્યા. પ્રક્ષિપ્ત એટલે 12મો 13મો અને 14મો અધ્યાય. આ 3 અધ્યાયમાં જેમાં બ્રહ્માજીને મોહ થયો એ જે લીલા છે. કારણ કે આ કલ્પના પ્રારંભમાં જ ભગવાને બ્રહ્માજીને વચન આપ્યું છે કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં.
અને અહીંયા બ્રહ્માજીના મોહની કથા આવી એટલે મહાપ્રભુજીએ બીજા પણ અનેક કારણો આપ્યા છે. તપસ્થ પૌગંડ વયસ્તૌ વ્રજે એ શ્લોકમાં વિરામ પામે અને પાછો જે શરૂ થાય તો એ પાછું તપસ્થ પૌગંડ એટલે કે 6 થી 11 વર્ષની અવસ્થા પૌગંડ લીલા અને એ લીલાથી શરૂ થાય છે. તેમાં ઘણા બધા પ્રમાણો છે, હમણાં એમાં ચર્ચામાં આપણે નથી જતા, પણ એ 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા. મંગલાચરણ સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી કરતા આ 87 અધ્યાયનું સ્મરણ કરે. તો મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતના અર્થોનો એકાર્થ કરીને સમજાવ્યો છે. એટલે કે ભાગવતજીને 7 રીતે મહાપ્રભુજી સમજાવે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તધા જાન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રે આ શાસ્ત્રનો અર્થ શું? ભાગવત શું? સ્કંધે એક સ્કંદનો અર્થ બતાવ્યો. ક્યાં? આ સાધન લીલા, આ અધિકાર લીલા, આ સર્ગ લીલા, આ વિસર્ગ લીલા. એનો અર્થ બતાવ્યો કે અધિકાર શું છે, કોણ ઉત્તમાધિકારી, કોણ મધ્યમ, કોણ કનિષ્ઠ, સાધન લીલા શું, એમ એક સ્કંદનો અર્થ. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે જુદા જુદા પ્રકરણો બતાવે. એ જ અધ્યાયને, એ જ સ્કંદને જુદા જુદા પ્રકરણના વિભાગ એમ 7 પ્રકાર. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્યે પદે અક્ષરે. અક્ષર અક્ષરના અર્થ મહાપ્રભુજીએ 2 ગ્રંથોમાં સુબોધનીજી અને ભાગવતાર્થ પ્રકરણ આ બંને મળી 7 પ્રકાર છે. એમાં હું વિસ્તારમાં નથી કહેતો, પણ પ્રકરણે બતાવ્યું. એટલે કે તમે જે મંગલાચરણમાં બોલો છો ને શ્લોક, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધા હૃદયે. આ એક શ્લોક બોલો છો ત્યારે એમાં આખું 10મ સ્કંદ આવી જાય. જો મંગલાચરણ જ્યારે આપણે કરીએ ને, પહેલો શ્લોક બોલીએ ત્યારે મહાપ્રભુજીને યાદ કરવા. ચિંતા સંતાન અહંકારો, એ મહાપ્રભુજીની ચરણ રેણુ કેવી છે, આપણી સમગ્ર ચિંતાઓનો નાશ કરે. બીજો તમે શ્લોક બોલો યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાદિકો ભવે, ત્યારે ગોપીનાથજી અને ગુસાઈજીને યાદ કરવા. અજ્ઞાન તિમિરાંધસ્ય ગુરુજનને યાદ કરવા. અને આ 2 શ્લોક નમામિ હૃદયે શેષે અને ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ, ત્યારે 10મ સ્કંદની સમગ્ર લીલાઓનું સ્મરણ કરે. ત્યારે જે શ્લોક બોલતા બોલતા ઠાકોરજીની સમગ્ર લીલાઓનું સ્મરણ કરે. કારણ કે આ એક શ્લોકમાં આખું 10મ સ્કંદ સમાયેલું. સંક્ષિપ્તમાં તમને સમજાવું, થોડું કદાચ કઠિન થઈ જાય એટલે બહુ ઉદાહરણથી વિસ્તાર નહીં કરું, સરળતામાં સમજાય રીતે વાત. ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ એટલે કે 4 4 4 3 અને 6 આ પંચધા 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. બોલો છો 4 4 4 શું છે? તો કે પહેલા 4 અધ્યાયમાં ભગવાનના જન્મની કથા છે. એને મહાપ્રભુજીએ નામ આપ્યું જન્મ પ્રકરણ. જો મહાપ્રભુજીની વાણી સમજવી જોઈએ. ઘણી વાર બધા સહેલું કહો સહેલું કહો સહેલું કહો, આ બહુ સહેલાની શોધમાં ઘણી વાર રસ્તો ભૂલાઈ જાય. એના કરતા ગુરુજનને એમ કહ્યું સાચું કહો સાચું કહો સાચું કહો. જે સહેલું ગોતતા હોય ને એ જલ્દી મંજિલે ન પહોંચે. જે સાચું સાંભળવાની તૈયારી રાખે એને જલ્દી રસ્તો મળે. એટલે સહેલા આપણે સમજી શકીએ છીએ કે અત્યારના સમયમાં બહુ અધ્યયન અને બહુ પેલું ન હોય એટલે આપણને એમ લાગે કે સંસ્કૃતમાં જે હોય બધું અઘરું છે, એવું ન હોય. આપણને ભાષા નથી આવડતી, જેને ઇંગ્લિશ ના આવડતી હોય એ ઇંગ્લિશમાં જે પણ બોલો એ અઘરું જ લાગે. તો આ બધું કઠિન નથી લેંગ્વેજ પ્રોબ્લેમ. એટલે જ્યારે આપણે થોડુંક સમજીએ આપણને ખ્યાલ આવવા લાગે ને. નહીં સાંભળીએ તો સમજાશે નહીં. ક્યારેક થોડું સાંભળીશું તો ક્યારેક થોડું સમજમાં આવશે. તો પહેલું 4 અધ્યાય એ જન્મની કથા છે, એટલે મહાપ્રભુજીએ નામ આપ્યું જન્મ પ્રકરણ. પછીનું ચતુર્ભિશ્ચ એટલે કે તામસ ભક્તોની કથા આવશે, એટલે કે ભગવાન તામસ લીલા કરશે, એટલે એ ચતુર્ભિશ્ચને કહેવાય તામસ પ્રકરણ. એમાં બધું પ્રમાણ પ્રમેય સાધન ને ફલ ઉપર પ્રકરણ છે, એમાં વિસ્તાર નહીં કરું. દરેકના 7 અધ્યાય એટલે 7 ચોક 28 એટલે 28 અધ્યાયનું તામસ પ્રકરણ. પાછું ત્રીજું ચતુર્ભિશ્ચ છે રાજસ લીલા કરી રાજસ ભક્તોનો નિરોધ કરશે, એ 28 અધ્યાયનું ત્રીજું ચતુર્ભિશ્ચ. ત્રિભિહી હવે આવ્યું સાત્વિક પ્રકરણ. સાત્વિક ભક્તોમાં સહજ ભક્તિ હોય, એને પ્રમાણની જરૂર ન હોય, એને લોજિક ના આપવા પડે કે આમ છે એટલે ભગવાનને માન, આમ છે એટલે ભગવાનને માન. એને પ્રમાણની જરૂર ન હોય. એટલે પ્રમેય સાધન અને ફલ દરેકના 7 અધ્યાય એટલે 21 અધ્યાયનું
સાત્વિક પ્રકરણ, ત્રિભી અને ષડભી ભગવાનની કથા છે. ભગવાન કોને કહેવાય? ધનવાન કોને કહેવાય? જેની પાસે ધન હોય ધનવાન, તો જેની પાસે ભગ હોય એ ભગવાન. ભગવાન કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણને કહેવાય ભગ. અને આ ભગને જેને ધારણ કર્યા એને કહેવાય ભગવાન. તો દરેકના એક એક અધ્યાય તો એને કહેવાય ગુણ પ્રકરણ. તો 6 અધ્યાયનું ગુણ પ્રકરણ આમ ટોટલ કરો તો 87 અધ્યાય થાય. અને 3 અધ્યાય પ્રક્ષિપ્ત 12, 13 અને 14 અધ્યાય ઉમેરી દો તો કુલ થાય 90 અધ્યાય. અને 90 અધ્યાયનું ભાગવત અનુસાર આ દશમ સ્કંદ. ભગવાનના બધા જ અંગો, માણસ અને ભગવાનનો ફરક કેટલો? માણસના બધા અંગો મોટા અને દિલ સૌથી નાનું, મુઠ્ઠી જેટલું. ભગવાનમાં ઊંધું છે, બાકી બધા અંગો નાના, હૃદય સૌથી મોટું. 90 અધ્યાય. ભગવાનના હૃદયમાં બધા માટે સ્થાન છે. પ્રભુ બધાને સ્વીકારે. એટલે તામસ પણ ભક્તિ કહી. કંસ, રાવણ, શિશુપાલ એમને પણ ભાગવત તામસ ભક્ત કહે કે ભલે વેર બાંધ્યો ભગવાન જોડે, પણ એવો બાંધ્યો કે ભગવાન સિવાય બીજું કાંઈ યાદ જ ના. મન ભગવાનમાં લાગી ગયું. ભલે વેર ભાવ પણ લાગ્યું. પારસમણીનો સ્પર્શ કોઈ પણ આકાર વાળું રોડું કરે તો સોનું બનાવી. એટલે રાસમાં જયારે ગોપીજનો ભાગ્યા ને ત્યારે સુખદેવજીને પરીક્ષિત મહારાજ કહે કે આવા પ્રેમ ભાવથી ભાગે તોય ભગવાન ઉદ્ધાર કરે. આવું કેવું? ત્યારે સુખદેવજી બોલ્યા કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌરતમેવ ચ નિત્યમ હરો વિદતો યાન્તિ તન્મયતામ. અરે कोई भी भाव से भागी गोपियां ये मत देख कौन भाव से भाग रही है, ये देख किसकी ओर भगवान की ओर उसकी गति. और वो तो पारसमणि है, स्पर्श करके ही सोना बना. भगवान तरफ जीवनी गति દરેક વખતે. અરે મંદિરે પણ ભગવાન આગળ બેઠા હોઈએ ત્યારે પણ આપણું મન ભગવાન. તો આપણને એ વિશ્વાસ કરો કે સંસારના લૌકિક કાર્યોમાં કરતા કરતા મન ભગવાનમાં જશે. હું તો એમ જ કહું, રોજ મંગળાના દર્શન કરવા જાઓ ને ત્યારે મન ભગવાન આગળ જમા કરી નીકળો કે પ્રભુ આ સાચું, સંસાર માટે તો તે બુદ્ધિ આપી છે, કામ કરીને આવું. અને શયનના દર્શન કરવા જાઓ ને ત્યારે ભગવાન પાસે પુષ્ટ થયેલું મન પાછું માંગી અને પછી જવું. એટલે હું તો ઘણી વાર મંગળાના દર્શન એટલે આશીર્વાદ માંગવાનું છે. પ્રભુ એવા આશીર્વાદ આપો કે આખો દિવસ આપને ગમે એ રીતે કાઢે, આપને ન ગમે એવું કોઈ કામ નથી. અને શયનના દર્શન એટલે આભાર માનવાનું છે. પ્રભુ આજે આખો દિવસ એવો ગયો, એવું મારાથી કાંઈ ન થયું કે જે આપને ન ગમતું હોય. આપનો ખૂબ આભાર. જો એક છે ભગવાનના કહેવામાં રહે, એક છે ભગવાનની સેવામાં રહે. ભગવાનની સેવામાં રહે તો બળભાગ, ભગવાનના કહેવામાં જીવે તો સૌભાગ્યશાળી. આ બંને નથી કરી શકતા તો કમથી કમ ભગવાનની નજરમાં તો રહો. 2 મિનિટ પણ રોજ સામે ઠાકોરજી આગળ ઉભા તો રહી જઈએ કે પ્રભુ નજર રાખજો, દ્રષ્ટિ રાખજો, નજરમાં રાખજો. પ્રભુની દ્રષ્ટિમાં રહીએ ને તોય આપણું તો કલ્યાણ થઈ જાય. અને જે નજરમાં છે ને એને ક્યારેક ને ક્યારેક ઠાકોરની સેવામાં રાખશે. શરૂઆત એનાથી જ થશે. એટલે નાનું માનીને મૂકી ન દો. આ જ નાના નાના સંકલ્પો ક્યારેક આપણા હાથે મોટા સત્કર્મો કરે. એક માળાથી શું તો એક વાર દર્શન કરવા જવાથી શું થાય? આમ કરવું જોઈએ, સકડી ભોગ બધું થશે, પણ એકવાર જાતો કરો, સામે તો ઉભો રહે. એટલે જ્યારે સારું કરવા નીકળો ને ત્યારે એને ચોખીને માપીને કે વજન કરીને કરવા નથી કે આ કઈ બહુ મોટું કામ, આ વધારે કામ, એ જ કામ. આખી હોસ્પિટલ ના બાંધી શકીએ, એક મોટો ઈલાજ કરાવી શકીએ, આખો 56 ભોગ ન કરાવી શકીએ, પણ સામેજીને દંડવત તો કરી શકીએ. સન્મુખતા એ કલયુગનો સૌથી મોટો સદગુણ. તમે ભગવાનની નજર સામે છો તો ક્યારેક ને ક્યારેક ઠાકોરજીની કૃપા દ્રષ્ટિ જરૂર છે. અને ઠાકોરજી દર્શન બધાને આપે છે, દ્રષ્ટિ બધાને આપતા. પૂતના આવીને કથાઓ છે, પ્રભુએ આંખો બંધ કરી દીધી. પ્રભુ સંકેત કરે છે કે મારા દર્શન તું કર, પણ મારી નજર તને નહીં આવે, કારણ કે એને તું લાયક, તું બાલ ગાતી નથી. તો પ્રભુ દ્રષ્ટિ બધાને નથી આપતી. તો અહીંયા દશમ સ્કંદની જે કથા છે એટલે કે પોતાના બનાવવાની કથા.
નિરોધ કથા એટલે પ્રભુ ગમે તેવો જીવ હશે ને એના દુર્ગુણોથી એને મુક્ત કરે. મુક્ત પણ નહીં, એના દોષો સાથેનું સ્વીકાર, એ જ આ પુષ્ટિ લીલા. પુષ્ટિ માર્ગમાં આપણે ક્યાં કહીએ છીએ, તું બધું જ છોડ પહેલા, પછી તને શરણે લઉં. ના, તું જેવો છું શરણમાં આવી. મર્યાદા અને પુષ્ટિ માર્ગમાં ફરક જ એ છે, ત્યાં પહેલા શુદ્ધિ પછી સ્વીકાર. અહીંયા પહેલા સ્વીકાર અને પછી શુદ્ધિ. પ્રભુ સ્વીકારીને જીવને શુદ્ધ કરે. આવો પ્રવેશ કરીએ દશમ સ્કંદની આ પવિત્ર ગાથા. 3 દિવસ છે, નંદ મહોત્સવ સુધી આપણે પહોંચવાનું. આજે 4 અધ્યાયના દર્શન, જન્મ પ્રકરણની કથાનું દર્શન કરીશું. 9મા સ્કંદ સુધી પરીક્ષિત મહારાજને કથા કહી. કેવા ભાગ્યશાળી પરીક્ષિત છે, કેવા સૌભાગ્યશાળી છે. પરીક્ષિત મહારાજે શું કર્યું કે એમને ભાગવત મળે? એમ જોવા જાઓ તો કોઈ એવું તપ, વ્રત, સેવા કે જેનાથી રાજી થયા હોય, પાપ જ કર્યું. ઋષિનો અપરાધ કર્યો. ધ્યાનમાં બેઠા હતા ઋષિ, મરેલો સર્પ ગળામાં નાખ્યો, પાપ જ થયું ને. આપણને આશ્ચર્ય લાગે, પાપ કર્યું છતાંય કૃપા, ભાગવત મળે. આપણે તમને જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્ય જ્યારે એકત્રિત થાય ત્યારે ભાગવત મળે. પરીક્ષિત તો પાપ કરીને શ્રાપ લાગે છે. 7મા દિવસે તપસ્યા. શ્રાપ તો બધાને છે ને, આપણે બધાને. કોને 8મો દિવસ મળે? રવિ થી સોમમાં જ બધાએ જવાનું. કોઈને 8મો દિવસ તો મળ્યો જ નથી, આવવાનો નથી. જવાનું છે પણ નક્કી જ છે. પણ ભાગવત જેવો ગ્રંથનું સાહિત્ય મળી જાય. અને જરૂરી નથી કે મૃત્યુ પામતા હોય એ જ ક્ષણે ભાગવત સાંભળે. એમ તો કહ્યું, અંતકાલે તું એ નૈવ શ્રૂયતે શુક શાસ્ત્રવાન. જ્યારે કોઈ અંત સમયમાં સાંભળ્યું, અંત સમય ક્યારે કોને ખબર? કોઈના પર મેસેજ આવે છે કે બસ રેડી રહેજો, આવું જ છું, લિખિત. પાપ કર્યા હોય તો યમરાજ, નહીં તો પછી પાર્ષદ, જે બી હોય. આપણે જેવા કર્મો કર્યા હોય એનો મેસેજ એવું તો કોઈને આવતો નથી. અને જ્યારે ખબર ન, તમે સ્ટેશનમાં બેઠા હો ને ટ્રેન ક્યારે ઉપડશે એ ટાઈમ ખબર ન હોય, એટલે તમે તૈયાર જ રહો. એમ થાય ક્યારે ઉપડે એનો ટાઈમ કઈ નક્કી નથી. એમ આ ટ્રેન ક્યારે ઉપડે કોઈને ટાઈમ આપવામાં આવતો, અને એટલા માટે તૈયાર રહે. તો આ ભાગવત જીવનમાં જ્યારે પણ સાંભળે ત્યારે આ જે ક્ષણો છે એ ક્ષણો ભગવાન ભેગી કરે. અને જ્યારે આપણા કર્મોનો હિસાબ થતો હોય ત્યારે આ ક્ષણોની સાથે જીવનની બાદબાકી પાપોની થતી હોય. આ ક્ષણો અંત સમયમાં જીવન કામ લાગે. એટલે કે આ ભાગવત સાંભળ્યું એ સમય કામ ક્યારે આવે કે જ્યારે જીવનો હિસાબ થતો હોય. અહીંયા 9મા સ્કંદ સુધી આ પરીક્ષિત માતાને શ્રાપ લાગે છે. પણ ભગવાનની કીધું, અનેક માતાઓની કથા ભાગવતમાં આવે છે કે જેમના મુખે ભગવાન. ઘણી માતાઓની એવી કથા આવે કે જેના મુખે ભક્તો અવતરે. પ્રહલાદની માં, દયાદુઆની, ધ્રુવજીની માતા આવી, અનેક ભક્તો માના કુખે આવે. એક માત્ર ભાગવતમાં આ માં એવી છે જેનું નામ ઉત્તરા, જે પરીક્ષિતની માતા છે. એ આ એક માત્ર માં એવી છે જેના કુખમાં ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા. કે જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામાએ આ પરીક્ષિતને મૃત્યુ પામે એના માટે, મરી જાય, મારી નાખવા માટે, ત્યારે ભક્ત તો અંદર હતો, ભગવાને પણ એની કુખમાં પ્રવેશ. એટલે આ ભાગ્યશાળી એવી માં ઉત્તરા છે કે જેને પોતાના મુખે ભગવાન અને ભક્ત બંનેને સેવા. ઉત્તરા ભક્તા, પરમા ભક્તા, એ મહાપ્રભુજી તો કહે. આવી ભગવતી એના દીકરા, એટલે કે ભક્તોની સંતતિની પણ રક્ષા ભગવાન. એટલે પરીક્ષિત એક માત્ર એવા છે જેનું જન્મ પણ ભગવાને સુધાર્યું અને જેનું મૃત્યુ પણ ભગવાને સુધાર્યું.